નમસ્કાર મિત્રો, એનએમએમએસની પરીક્ષાની અંદર પદાનુક્રમને લગતા પ્રશ્ન પૂછવામાં આવે છે. આજે આપણે આ પદાનુક્રમને લગતા પ્રશ્નનું માર્ગદર્શન મેળવવાનું છે. અહીંયા બોર્ડ ઉપર મેં એક રકમ લખેલી છે, આપણે જોઈએ. શાળાના એક વર્ગના હાજરી પત્રકમાં રાકેશનો આગળથી 14મો નંબર અને પાછળથી 10મો નંબર છે, તો વર્ગમાં કુલ કેટલા બાળકો હશે? અહીંયા આપણે ટોટલ વિદ્યાર્થીઓની સંખ્યા ગણવાની છે. મિત્રો, આમનું આપણે માર્ગદર્શન મેળવીએ એની પહેલાં હું તમને એક સૂત્ર આપું છું. આ સૂત્ર યાદ રાખજો, પદાનુક્રમને લગતા તમામ દાખલાઓ તમે સરળતાથી ગણી શકો છો. હું અહીંયા બોર્ડ ઉપર લખું છું. આગળથી નંબર વત્તા પાછળથી નંબર ઓછા 1 બરાબર કુલ વિદ્યાર્થીઓ. મિત્રો, અહીંયા એટલું યાદ રાખવાનું છે, આગળથી નંબર વત્તા પાછળથી નંબર ઓછા 1 બરાબર કુલ વિદ્યાર્થીઓ. હવે તમને પદાનુક્રમને લગતા કોઈ પણ પ્રકારના દાખલા પૂછવામાં આવે તો આની અંદર તમે માત્ર ને માત્ર એની કિંમત મૂકી અને તમે સમીકરણને સોલ્વ કરશો એટલે આપોઆપ તમને જવાબ મળી જશે. આજે આપણે આવા જુદા જુદા પ્રકારના દાખલાઓ જોવાનો પ્રયત્ન કરશું. અહીંયા આપણે આગળથી નંબર, પાછળથી નંબર અને કુલ નંબર એની સંખ્યા મૂકી અને એને આપણે જવાબ મેળવવાનો પ્રયત્ન કરીએ. મિત્રો, આ પ્રકારની માહિતી મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો અને તમારા મિત્રો સુધી શેર કરો. ચાલો આપણે હવે આજના દાખલામાં આગળ જોઈએ. તો અહીંયા આપણા દાખલાની અંદર આપેલું છે કે રાકેશનો આગળથી નંબર 14મો છે અને પાછળથી નંબર 10મો છે. તો આગળથી નંબર 14 વત્તા પાછળથી નંબર 10 ઓછા 1 બરાબર કુલ. આપણે મિત્રો કુલ વિદ્યાર્થીઓની સંખ્યા જ ગોતવાની છે. તો 14 વત્તા 10 એટલે 24 ઓછા 1 બરાબર કુલ અને 24 ઓછા 1 એટલે 23 બરાબર કુલ. આ રીતે આપણા દાખલાની અંદર વર્ગના કુલ વિદ્યાર્થીઓની સંખ્યા 23 હશે. આ પ્રકારે તમને જવાબ મળે છે. મિત્રો, અહીંયા રકમમાં થોડોક ફેરફાર એવી રીતના કરી નાખવામાં આવે કે આગળથી નંબરની જગ્યાએ એવું કે ડાબી બાજુએથી 14મો નંબર છે, જમણી બાજુએથી 10મો નંબર છે. તો અહીંયા જે મેં આગળથી શબ્દ વાપરેલો છે, પાછળથી શબ્દ વાપરેલો છે, ત્યાં આગળથી છે ત્યાં ડાબી બાજુએ સમજવાનું, પાછળથી છે ત્યાં જમણી બાજુએ સમજવાનું. ઘણી વખત એવું પણ કહેવામાં આવે કે એક વર્ગના નોટબુકના થપ્પામાં ઉપરથી 10મો નંબર છે, નીચેથી 14મો નંબર છે, તો અહીંયા આગળથી છે ત્યાં ઉપરથી સમજવાનું, પાછળથી છે જ્યાં નીચેથી સમજવાનું. પણ સમીકરણ છે આ જ છે, આગળથી વત્તા પાછળથી ઓછા 1 બરાબર કુલ. બરાબર? અથવા ડાબી બાજુએથી નંબર વત્તા જમણી બાજુએથી નંબર ઓછા 1 બરાબર કુલ. આ પ્રકારે તમારે સમીકરણ યાદ રાખજો એટલે તમારા બધા જ પ્રકારના દાખલાઓ છે, પદાનુક્રમને લગતા બધા જ પ્રકારના દાખલાઓ તમે સરળતાથી ગણી શકો છો. મિત્રો, ત્યાર પછીના બીજા દાખલાની રકમ આપણે જોઈએ. એક હરોળમાં રોશન ડાબી બાજુએથી 7મા ક્રમે અને જમણી બાજુએથી 12મા ક્રમે છે, તો હરોળમાં કુલ કેટલા વ્યક્તિઓ હશે? મિત્રો, આની પહેલા આપણે જે દાખલો ગણેલો હતો એ જ રીતે ગણવાનો છે. એમાં આગળથી અને પાછળથી આ પ્રકારનો શબ્દ વાપરેલો હતો. અહીંયા આ રકમની અંદર ડાબી બાજુ અને જમણી બાજુ આવો શબ્દ વાપરેલો છે. ચાલો, ડાબી બાજુએથી 7મો ક્રમ છે, તો ડાબી બાજુથી 7મો ક્રમ છે, તો ડાબી બાજુના સમીકરણમાં 7 લખી નાખીએ અને જમણી બાજુએથી 12મો ક્રમ છે, તો વત્તા 12 ઓછા 1 બરાબર કુલ. આપણે કુલ વિદ્યાર્થીઓની સંખ્યા મેળવવાની છે. ચાલો, 12 વત્તા 7 બરાબર, 12 વત્તા 7 એટલે 19 થશે, ઓછા 1 બરાબર કુલ. અહીંયા તમે 19માંથી 1 બાદ કરશો એટલે 18 વિદ્યાર્થીઓ કુલ આવશે. અહીંયા આપણે આ દાખલાની અંદર જે ડાબી બાજુએથી અને જમણી બાજુએથી ક્રમ આપેલો છે અને કુલ વિદ્યાર્થીઓની સંખ્યા મેળવવાની છે, તો એમાં આપણે કુલમાં 18 વિદ્યાર્થીનો જવાબ મળે છે. કુલ વિદ્યાર્થીઓ 18 છે. મિત્રો, ત્યાર પછીના દાખલાની રકમ જોઈએ આપણે. 17 એકમ કસોટીની બુકના થપ્પામાં કશ્યપની બુક ઉપરથી 9મી હોય તો નીચેથી કેટલામી હશે? અહીંયા એક વસ્તુ ખાસ યાદ રાખવાની છે, આપણે કઈ કઈ વસ્તુઓ આપેલી છે એ આપણે ગોતવું પડે. તો સૌથી પહેલાં આપણે રકમ વાંચીએ છીએ તો 17 એકમ કસોટીની બુકનો થપ્પો એટલે એનો મતલબ એવો છે કે આખો કુલ સરવાળો આપણે આપી દીધેલો છે. કુલ સરવાળો આપણી પાસે કેટલો છે? 17. અહીંયા હું અલગથી લખું છું, કુલ સરવાળો 17 છે અને ઉપરથી 9મી બુક છે એટલે ઉપરથી એનો ક્રમ 9મો છે. તો આપણે જવાબ મેળવવાનો છે કે નીચેથી કેટલામી બુક હશે. કશ્યપની બુક ઉપરથી 9મી છે તો નીચેથી કેટલામી હશે? ટોટલ બુક 17 છે. બરાબર? તો આપણો સમીકરણ છે એ હું અહીં લખું છું, ઉપરથી વત્તા નીચેથી ઓછા 1 બરાબર કુલ. હવે આમાં જે આપણી પાસે માહિતી આપેલી છે એ આ સમીકરણની અંદર મૂકી દઈએ છીએ અને પછી સમીકરણને સોલ્વ કરીએ છીએ એટલે આપોઆપ માહિતીનો જવાબ આપને મળી જશે. ચાલો, ઉપરથી છે એ આપણે સંખ્યા આપેલી છે 9 વત્તા નીચેથી છે એ આપણે ગોતવાનું છે. નીચેથી ક્રમ છે એ આપણે
મેળવવાનો છે. -1 બરાબર કુલ આપણે 17 આપેલા છે. ચાલો ઓકે, હવે આપણે અહીંયા જોઈએ, આપણે ધોરણ 5ની અંદર શીખી ગયા છીએ સમાન નિશાની હોય તો સરવાળો કરવાનો, અસમાન નિશાની હોય તો બાદબાકી કરવાની અને મોટાની નિશાની મૂકવાની. અહીંયા એનો જ ઉપયોગ કરીને 9 છે એની નિશાની પ્લસ છે, 1 છે એની નિશાની માઇનસ છે, એટલે અસમાન નિશાની થાય, અસમાન નિશાનીની બાદબાકી કરીએ છીએ. 9માંથી 1 જાય તો 8 વધે છે અને મોટાની નિશાની મોટા 9 છે આ એ પ્લસ છે એટલા માટે 8 પણ પ્લસ થશે, વત્તા નીચેથી ક્રમ બરાબર 17. ચાલો ઓકે, અહીંયા આપણે આ રીતનો જે છે સમીકરણનો સોલ્વ કર્યું છે. હવે આપણે સમીકરણની અંદર 8 છે બરાબરની સામેની બાજુએ જાય તો 8 પ્લસ છે બરાબરની સામેની બાજુ જાય તો કેવા થઈ જશે? બરાબર છે. બરાબરની પ્લસ બાજુ જઈએ, બરાબરની સામેની બાજુ જઈએ તો 8 છે એ માઇનસ થઈ જશે. તો અહીંયા નીચેથી ક્રમ બરાબર 17 માઇનસ 8. ચાલો, અહીંયા પ્લસ હતા, બરાબરની સામેની બાજુએ જાય છે એટલે 8 છે એ માઇનસ થઈ જાય છે. જો આ 17 ને બરાબરની આ બાજુ લઈ આવીએ તો આ પણ પ્લસ છે, આ બાજુ આવે તો માઇનસ થઈ જાય. તમને એમ થાય સાહેબ આ પ્લસ છે એ માઇનસ હોત તો, આ માઇનસ હોત તો સામેની બાજુ જાય તો પ્લસ થઈ જાય. આ આપણે ધોરણ 5ની અંદર શીખી ગયા છીએ. ચાલો હવે આનો ક્રમ છે એની સાદી બાદબાકી જ કરવાની છે. 17માંથી 8 બાદ કરવાના છે. 17માંથી 8 બાદ કરો તો કેટલા વધે? 9. બરાબર. તો આનો મતલબ એવો થાય છે કે આનો નીચેથી ક્રમ પણ કેટલામો હશે? 9મો હશે. ઉપરથી પણ 9મો છે અને નીચેથી પણ 9મો છે. આપણે આ દાખલાનું જો તાળો મેળવવો હોય તો આપણે આ રીતે મેળવી શકીએ. ઉપરથી ક્રમ તો કે 9મો, નીચેથી ક્રમ 9મો, -1 બરાબર કુલ. જો કુલ તમને 17 મળી જાય તો તમારો દાખલો સાચો. ચાલો, 9 + 9 18, -1 અને 18માંથી 1 જાય તો 17. તો આપણે 17 છે એ કુલ એકમ કસોટીની બુકલેટ આપેલી છે એ જવાબ મળે છે, એટલે આપણી આ દાખલાની રકમ છે એ મુજબ આપણો જવાબ મળી જાય છે 9. બરાબર મિત્રો, ત્યાર પછીના દાખલાની રકમ આપણે જોઈએ. જમણવારની એક હરોળમાં કુલ 25 વ્યક્તિઓ છે. મિત્રો અહીંયા આપણે કુલ સંખ્યા આપી દીધેલી છે 25 વ્યક્તિઓ છે, જેમાં કાવ્યા ડાબી બાજુએથી 14મા ક્રમે બેઠેલી છે. જો આપણે આખી રકમ વાંચવાની છે એમાં અમુક માહિતી બિનજરૂરી હોય છે જે આપણે ફસાવવા માટે મૂકેલી હોય છે. આપણે જોવાનું કે જે માહિતીની જરૂરિયાત છે એનો જ ઉપયોગ કરવાનો. આપણે આગળ વાંચીએ. કાવ્યા ડાબી બાજુથી 14મા ક્રમે બેઠેલી છે. એમની બેનપણી તેમને બોલાવતા એ જ હરોળમાં જમણી બાજુએથી 10મા ક્રમે બેસે છે. જો એક જમણવારની લાઈન હતી, એક હરોળ હતી. આ હરોળની અંદર ટોટલ 25 વ્યક્તિઓ બેઠેલા હતા. હવે કાવ્યા છે એ ડાબી બાજુથી 14મા ક્રમે બેઠેલી હતી. ડાબી બાજુએથી 14મા ક્રમે બેઠેલી હતી. હવે એની બેનપણીએ બોલાવી એટલે 14મા ક્રમેથી ઊભી થઈ જાય છે અને જમણી બાજુએથી 10મા ક્રમે બેસે છે. એટલા માટે આ જે 14 વાળો ક્રમ છે, ડાબી બાજુથી 14મા ક્રમે બેસે છે, આ 14 વાળો ક્રમ આપણા માટે કોઈ કામનો છે નહીં. આનો આપણે ક્યાંય ઉપયોગ કરવાનો થશે નહીં. ચાલો, ત્યાર પછી તેને બોલાવતા હવે તે હરોળમાં જમણી બાજુથી 10મા ક્રમે બેસે છે. તો હવે કાવ્યા ડાબી બાજુએથી કેટલામા ક્રમે બેઠેલી હશે? અહીંયા હવે તમારે ડાબી બાજુએથી કેટલામા ક્રમ ઉપર કાવ્યા બેઠેલી છે એ માહિતી મેળવવાની છે. ચાલો જોઈએ. આપણું સમીકરણ છે, આપણું સૂત્ર છે એ જ લાગુ પડશે. હું અહીંયા ટૂંકમાં લખું છું. ડાબી બાજુએથી ક્રમ વત્તા જમણી બાજુએથી ક્રમ -1 બરાબર કુલ. બરાબર. ચાલો હવે ડાબી બાજુએથી ક્રમ. મિત્રો ખાસ યાદ રાખજો, આ 14 છે એ આપણા માટે કોઈ કામનો છે નહીં. આ આપણે ક્રમ લખવાનો નથી. તો ડાબી બાજુએથી ક્રમ છે એ આપણે ગોતવાનો છે. જમણી બાજુએથી 10મા ક્રમે બેસે છે, એની બેનપણીએ બોલાવી એટલે 10મા ક્રમે બેસવા માટે ગઈ અને કુલ સંખ્યા 25 એમની એમ જ રહે છે, એમાં કોઈ ફેરફાર થતો નથી. બરાબર. ચાલો, ત્યાર પછી આપણે જોઈએ 10માંથી 1 બાદ કરવાના છે. અહીંયા આપણે ડાબી બાજુએથી ક્રમ 10 પ્લસ છે, 1 માઇનસ છે, અસમાન નિશાની છે, બાદબાકી થશે. 10માંથી 1 બાદ કરો તો 9 થશે. મોટાની નિશાની પ્લસ છે, વત્તા 9 બરાબર 25. ચાલો ઓકે, ડાબી બાજુએથી ક્રમ બરાબર 25. આ 9ને બરાબરની સામેની બાજુએ જવા દઈએ તો પ્લસ છે તો એ માઇનસ થઈ જશે. 25ની સામેની બાજુ જઈએ તો -9. ડાબી બાજુએથી ક્રમ બરાબર 25માંથી 9 બાદ કરો તો તમને જવાબ 16 મળે છે. મિત્રો આ રીતે જવાબ તમારો જે કાવ્યા છે જગ્યા બદલ્યા પછી ડાબી બાજુએથી 16મા ક્રમે બેસે
છે। અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે, જગ્યા બદલા પહેલાં 14મો ક્રમ હતો, એ આપણા માટે કોઈ કામનો નથી। આ જે ખાસ ધ્યાન રાખવાનું છે મિત્રો, અહીંયા વિદ્યાર્થીઓ મોટાભાગે ભૂલ કરે છે, આ 14મો ક્રમનો ઉપયોગ કરી લે અને પછી જવાબ ગણે અને પછી એની અંદર ખોટો જવાબ મળે છે। એટલે આ માહિતી આપણા માટે કોઈ ઉપયોગી નથી। ખાસ રકમ વાંચવાની, રકમ સમજવાની, રકમની અંદર કેટલી માહિતી આપણા માટે કામની છે એને ધ્યાનમાં રાખીને તમારે કામ કરવાનું છે। ચાલો, આ રીતે તમામ દાખલાઓ છે આ એક જ સમીકરણને ધ્યાનમાં રાખી અને તમે ગણી શકો છો, જેની અંદર ડાબી બાજુએથી ક્રમ વત્તા જમણી બાજુએથી ક્રમ ઓછા 1 બરાબર કુલ। બરાબર, તમને કદાચ એવું કહેવામાં આવે કે આગળથી ક્રમ અને પાછળથી ક્રમ, તો ડાબી જમણીની જગ્યાએ આગળ અને પાછળનો ઉપયોગ કરવાનો। આગળથી ક્રમ વત્તા પાછળથી ક્રમ ઓછા 1 બરાબર કુલ। બરાબર, અને એવું કહેવામાં આવે કે ઉપરથી અને નીચેથી, તો ઉપરથી ક્રમ વત્તા નીચેથી ક્રમ ઓછા 1 બરાબર કુલ। સમીકરણ માત્ર ને માત્ર એક જ યાદ રાખવાનું છે। આ તમે યાદ રાખશો તો પદાનુક્રમને લગતા તમામ દાખલાઓ તમે સરળતાથી ગણી શકશો। મિત્રો, આ માહિતી તમને સચોટ રીતે સમજાઈ ગયેલી હશે અને વધારે મહાવરા માટે હું અહીંયા ડિસ્ક્રિપ્શન બોક્સ અને કમેન્ટ બોક્સની અંદર એક લિંક મૂકું છું, જેની અંદરથી તમને 10 દાખલાઓની એક્સરસાઇઝ માટેની PDF ફાઇલ મળશે। આ PDF ફાઇલ ડાઉનલોડ કરી અને તમે એની એક્સરસાઇઝ કરજો અને વધારેમાં વધારે મહાવરો કરજો। મિત્રો, આ માહિતી તમને પસંદ આવેલી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો અને તમારા મિત્રો સુધી શેર કરો। અસ્તુ।